જામનગર મહાનગરપાલિકાનું તંત્ર બાકી વેરા માટે હવે રહી રહીને જાગ્યું છે અને વેરો ન ભરનાર સામે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સ રિકવરી શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જામનગરમાં 40% મિલકત ધારકોએ મિલકત વેરો ભર્યો નથી, જે વેરો લગભગ 100 કરોડને અડવા આવ્યો છે। 96 કરોડ 88 લાખ રૂપિયા વેરો થાય છે। હજી પણ 60% મિલકત ધારકોએ વેરાની ભરપાઈ કરી નથી। શહેરમાં આવા મિલકત ધારકો સામે તંત્રએ વોરંટ બજાવણી શરૂ કરી છે અને શહેરમાં ન વેરો ભરનાર મિલકત ધારકોની 10 થી વધુ મિલકત સીલ પણ કરાઈ છે। ન વેરો ભરનારની મિલકતો સીલ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। ચાલુ નાણાકીય વર્ષ 24-25ના મિલકત વેરા અને પાણી વેરાના તમામ બિલો શહેરીજનોને બજાવી દેવામાં આવેલ છે। ચાલુ સાલે જ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અને ત્યારબાદ 100% વ્યાજ માફી યોજના પણ શહેરીજનોને આપવામાં આવેલ છે। તેમ છતાં પણ આજની દ્રષ્ટિએ સંખ્યાની સરખામણી કરીએ તો હજુ પણ 60%થી પણ વધુ કરદાતાઓએ પોતાની મિલકતનો પાણી વેરો અને મિલકત વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ નથી। આ રકમની વસૂલાત માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોરંટ અને અનુસૂચિની બજાવણી શરૂ કરી દેવામાં આવેલ છે અને 5000થી પણ વધુ મિલકતોમાં વોરંટની બજાવણી થઈ ચૂકી છે અને ત્યારબાદ અનુસૂચિની પણ બજાવણી અત્યારે આજરોજ ચાલુ છે અને અનુસૂચિની બજાવણી કર્યા બાદ છેલ્લા 1 વીકની અંદર મહાનગરપાલિકા દ્વારા 10 થી વધુ મિલકતો સીલ કરવામાં આવેલ છે અને 35 થી વધુ મિલકતોનો સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવેલ છે। આ ઝુંબેશ અવિરત માર્ચ સુધી હવે ચાલુ જ રહેવાની છે। તો દરેક શહેરીજનોને મારી ખાસ નમ્ર વિનંતી છે